જય માતાજી. ઉનાળાની ગરમીમાં અમૃત જેવું કામ કરતું એટલે વરિયાળીનું શરબત. પરંતુ જેને મારી જેમ દરરોજ વરિયાળીનું શરબત બનાવવાનું હોય તેના માટે એક સારી રેસીપી લઈને આવી છું, વરિયાળીની સિરપ, જેનાથી જલ્દીથી શરબત બની જાય. તેના માટે જોઈશે વરિયાળી 50 ગ્રામ, 250 ગ્રામ સાકર. વરિયાળીને એકદમ ઝીણી ક્રશ કરી લેવાની છે. સાકરને પહેલાં આ રીતે ખાયણીમાં ખાંડી મિક્સરમાં એકદમ ઝીણી ક્રશ કરી લેવાની છે. આ રીતે ખાંડવાથી મિક્સરમાં જલ્દીથી પીસાઈ જાય. હવે દળેલી સાકરને એક વાસણમાં લઈ તેમાં 250 ગ્રામ જેટલું પાણી નાખવાનું છે અને એને ગેસ ઉપર ધીમા તાપે ગરમ કરવાનું છે. ચાસણી કરવાની નથી, મધ જેવું ચીકણું કરવાનું છે. થોડુંક પાણી ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું દૂધ નાખી દેવાનું, જેથી સાકરની મેલ કે ગંદકી ઉપર આવી જાય. અને થોડુંક ગરમ કરશું એટલે મેલ ઉપર આવી જાય એટલે ચમચાની મદદથી આ રીતે એને કાઢી લેવાનું છે. કાઢીને થોડીક વાર ગરમ કરીએ એટલે આંગળીથી ચેક કરીએ તો ચીકણા જેવું લાગે એટલે બંધ કરી દેવાનો ગેસ. થોડીક વાર ઠરાવવાનું છે. થોડીક વરાળ નીકળી જાય, ઠરી જાય એટલે એમાં એકદમ ઝીણી દળી હતી એ વરિયાળી નાખી દેવાની અને હલાવવાનું. આ વરિયાળીનું સિરપ તૈયાર છે. પણ આ ખરેખર સિરપનો સ્વાદ 2-4 દિવસ પછી આવશે, કારણ કે વરિયાળી જેમ પલળે એમ એનો સ્વાદ આવે. આના મદદથી તમે 2-4 રીતે વરિયાળીનું શરબત તૈયાર કરી શકો છો. એમાં ઠંડુ થાય એટલે 2-4 ટીપા લીંબુના નાખી દેવાના, જેથી ખાંડ ક્રિસ્ટલાઇઝ ન થઈ જાય. અને ત્યારબાદ ઠરી જાય એટલે એને એક કાચની જાર કે બોટલમાં ભરી લેવાનું. જો કેવો સરસ કલર લાગે છે. હવે આપણે આમાંથી શરબત બનાવીએ. તો એક સાદું પાણી લઈને એમાં 2 ચમચી જે સિરપ તૈયાર કરી હતી એ નાખીને હલાવી દેવાનું. તૈયાર છે ઇન્સ્ટન્ટ વરિયાળીનું શરબત. આવી રીતે દૂધમાં પણ બનાવી શકો. દૂધ લઈ એમાં 2 ચમચી સિરપ નાખી હલાવી દઈએ એટલે વરિયાળીનું દૂધનું શરબત તૈયાર થઈ જાય. આવી રીતે ફાલુદા પણ બનાવી શકો, પણ મારી પાસે આઈસ્ક્રીમ નહોતો એટલે મેં બનાવ્યો નથી. તમે બનાવજો. આવી રીતે વરિયાળીનું મોઈતો પણ બની જાય. એના માટે લીંબુનો રસ, સંચળ, મરી પાવડર, મીઠું બધું નાખી, ફુદીનાના પાન નાખી વરિયાળીનું સિરપ નાખી દેવાનું એટલે વરિયાળીનું મોઈતો પણ તૈયાર થઈ જાય. આ સિરપમાંથી આવી રીતે 3-4 જાતના શરબત બનાવી શકો. તો તમે પણ બનાવજો. થેન્ક યુ.